ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ફરી આપણે ઘણા દિવસો બાદ મળીએ છીએ આજના લાઈવ સેશનમાં. તો ખાખીની તૈયારી કરેલા હરેક ખુમારો ફટાફટ ઓનલાઈન આવી જાઓ લાઈવ સેશન ઉપર. જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ માટેના કોલ લેટર નીકળવા લાગ્યા છે, કોને ક્યાં ક્યાં ગ્રાઉન્ડ આવ્યું છે તે બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી નેક્સ્ટ લાઈવ સેશનમાં આપણે કહી શકીએ કે આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ હશે ને આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ હશે. બધા વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈવ સેશનમાં ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત, જય હિન્દ, જય ભારત. બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ આજના લાઈવ સેશન ઉપર આવી જશે. જય દ્વારકાધીશ બધાને. કોલ લેટર હજી નથી નીકળ્યા, બધા એવું કહેતો છે કે કોલ લેટર ડાઉનલોડ થવા લાગ્યા છે, પણ હજી વાર લાગશે, થોડીક 10 દિવસની વાર હશે ત્યારે કોલ લેટર ડાઉનલોડ થશે. એટલે કોલ લેટરની ચિંતા ન કરો, તમારે જ્યાં ગ્રાઉન્ડ આવશે ફક્ત ભાઈઓને એટલો જ ફરક પડશે કે જેને 13 રાઉન્ડ છે અમુક જગ્યાએ 12 રાઉન્ડ હશે અને અમુક જગ્યાએ 13 રાઉન્ડ હશે. જે વિદ્યાર્થી મિત્રોએ ખાખીમાં ફોર્મ ભર્યું છે, તેને ખાખી પહેરવાનું સપનું છે, ખાખી જેના માટે બધું છે, તે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર કોલ લેટર ક્યારે નીકળશે, ક્યારે પરીક્ષા આવશે, કેટલાને લેશે, એ બધી મેટર તમારા માટે કાંઈ મહત્વની નથી. તમારા માટે ફક્ત બધા વિદ્યાર્થી મિત્રો પોતાના ગોલ ઉપર ધ્યાન દેશે. અહીંયા જે મિત્રો વધારે કોમેન્ટ કરે છે એની ઉપર આપણે કોઈ ધ્યાન નહીં દઈએ, કારણ કે એનું કામ છે આપણને નડવાનું અને આપણે એવું કરીને એનું કામ સક્સેસ નથી કરવાનું. તો આપણે ફક્ત આપણા ગોલ ઉપર ફોકસ કરીએ, ગ્રાઉન્ડ રિલેટેડ અને ફક્ત એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન આન્સર કરીશું. જે પણ વિદ્યાર્થી આજથી લગભગ હું જે તમારા બધાનો વિષય એક મેથ્સ છે ને નબળો છે, તો મેથ્સ માટે હું થોડુંક ટ્રાય કરીશ કે દાખલાઓ જે તૈયાર હોય છે ગણવા માટેના, જે એનું એક પેજ મૂકીશ, તમારે ડેઈલી સોલ્યુશન કરીને પછી બીજા દિવસે હું એના આન્સર જવાબમાં મૂકીશ, એટલે તમને બધાને ખ્યાલ આવે. તો તમારે જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓ બુક પરચેસ નથી કરી શકતા હોતા, હું તમને એ ચેપ્ટરનું જે ચેપ્ટર હશે એ ચેપ્ટર વાઇઝ એના દાખલા મૂકીશ, ફક્ત રકમ જ મૂકીશ, તમારે જાતે ગણીને એના આન્સર આપવાના છે. બીજા દિવસે તમને એનો આન્સર મળી જશે. એટલે તમારે મેથ્સ ઉપર ફોકસ વધારે દેવાનું છે. તો એના હું દાખલા મૂકીશ, તમારે તે દિવસે તેના આન્સર કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે અને બીજા દિવસે હું તમને એના આન્સર આપીશ, જેથી કરીને તમારે મેથ્સ માટે પ્રેક્ટિસ પડે અને મેથ્સ તમારો જે નબળો સબ્જેક્ટ છે એ તમે પાવરફુલ કરી શકો. એટલીસ્ટ તમને 50 થી 60% તો મેથ્સ રિઝનિંગ આવડવું જોઈએ, જેથી કરીને તમે એક્ઝામમાં એટલા માર્ક્સ તમારે રહી ન જાય. ઘણા વિદ્યાર્થીઓ જે રહી ગયા છે ખાખીમાં ગઈ ભરતીમાં, તો એનો નબળો પોઈન્ટ ક્યાંક ને ક્યાંક મેથ્સ રિઝનિંગ જ હતો, એ મને ખ્યાલ છે. ઘણા બધા તારણો કાઢ્યા પછી એ જ ખબર પડી કે વિદ્યાર્થીઓને મેથ્સ રિઝનિંગ અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ બહુ નબળું છે. ગુજરાતી કીધું હતું એટલે બધા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ ઉપર ખાલી જેવો તેવો ફોકસ કર્યો હતો, પણ તમારે પાઠ્યપુસ્તકનો સહારો લેવાનો છે, સિલેબસ તમારો એ જ રહેશે. વાત કરીએ ગ્રાઉન્ડ રિલેટેડ, તો ગ્રાઉન્ડની 10 દિવસની વાર હશે ત્યારથી તમારા કોલ લેટર નીકળશે, એટલે એનું ટેન્શન લેવાનું નથી. ફક્ત તમારે જે લોકોને ગ્રાઉન્ડ નથી થતું, તો ગ્રાઉન્ડ હજી તમે કોશિશ કરી શકો, હજી થઈ શકે છે. કોઈ વસ્તુ એવી નથી કે જ્યાં આપણે કરીને ન થાય. તો ગ્રાઉન્ડમાં જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો, ખાસ જ્યાં 3-4 નોર્મલ ટિપ્સ છે હું હર વખતે આપું છું વિદ્યાર્થીઓને, અને આ વખતે પણ ફરીને દોહરાવું છું. मैं राजस्थान से हूँ, क्यों मैं गुजराती पुलिस में फॉर्म भर सकता हूँ. બધા ભરી શકે છે, એના અમુક નિયમો હોય છે. તો જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો નોર્મલ તમે 10 થી 15 મિનિટની એવી એક્સરસાઇઝ કરી લો, જેથી કરીને તમારું શરીર થોડુંક એવું ગરમ થઈ જાય, જેથી તમે રનિંગ કરો છો ને તમને શ્વાસ જે ચડે છે ને, શ્વાસ રૂંધાય છે, એ તમને નહીં થાય. નોર્મલ એક્સરસાઇઝ લેવાની, બહુ હાર્ડ એક્સરસાઇઝ નથી કરવાની, જેથી તમારું શરીર થાકી પણ જાય. નોર્મલ એક્સરસાઇઝ કરીને જ્યારે તમે રનિંગ શરૂ કરો છો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ રનિંગ વ્યવસ્થિત કરવા લાગ્યા છે, અમુકને ટાઈમિંગ નથી આવતું. ખાસ એ પ્રશ્ન છે કે ટાઈમિંગમાં રનિંગ નથી પૂરું થતું, 5 કિલોમીટર દોડી જાય છે
પણ રનિંગ નથી, ટાઈમિંગ મુજબ નથી આવતું, તો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ એ વસ્તુ કરવાની છે કે તમારે લોંગ રનિંગ કરવાનું છે, તમારો સ્ટેમિના બનાવવાનો છે. જ્યારે તમારો સ્ટેમિના બની જશે, હજી ઘણા દિવસની વાર છે, તો તમે સ્ટેમિના બનાવી શકો છો. જે બોયઝને 5 કિલોમીટર હશે એ કાંઈ ઓછું હોતું નથી, એ બહુ ખૂબ જાજુ જ કહેવાય છે. એટલે એને 6 કિલોમીટર સુધીનું લોંગ રનિંગ કરવાની ટ્રાય કરવાની છે, જેથી કરીને તમારો સ્ટેમિના, ત્યાં તમારે 13 કે 12 રાઉન્ડ હોય છે, અહીંયા બને ત્યાં સુધી 15 રાઉન્ડનું રનિંગ કરવાનું, જેથી કરીને તમારું સ્ટેમિના જળવાઈ રહે. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ સેશન રહ્યા છે એ બધા ઝડપથી આ લિંક શેર કરવા લાગો, જેથી કરીને વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાઈ શકે. નાની માહિતી ઘણા માટે ઉપયોગી બની પડતી હોય છે. મત મુજબ કયા સિલેબસ લેવા જોઈએ, બધાને હું આન્સર આપું છું. તો એ વસ્તુ તમારે ખાસ કરવાની છે રનિંગ કરતી વખતે. તો સ્ટેમિના વધારવાનો છે. ગર્લ્સને 4 રાઉન્ડ હોય છે, તો એને 6 રાઉન્ડ મારવાની ટ્રાય કરવાની, જેથી તમારો સ્ટેમિના જળવાઈ રહે અને ત્યાં જઈને તમને ખૂબ આસાનીથી તમે ગ્રાઉન્ડ પાર કરી શકો. તો જ્યારે તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જાઓ છો, નોર્મલ 15 મિનિટ જેવી એક્સરસાઇઝ કરવાની છે, પછી તમે રનિંગ કરો છો. ઘણા વિદ્યાર્થી કેવું કરે છે કે બીજાની દેખાદેખીમાં રેસ લગાવતા હોય છે, 100-200 મીટરની રેસ લગાવતા હોય ને એમાં ફાસ્ટ રનિંગમાં પોતાનું હેલ્થ ખોરવાઈ જાય છે. તો એવું ક્યારેય નથી કરવાનું. નોર્મલ જે સ્ટેપથી તમે રનિંગ કરો છો એ જ સ્ટેપથી પૂરેપૂરું તમારે રનિંગ જાળવી રાખવાનું છે. તમારે થોડુંક શરીર આગળની તરફ આવી રીતના ઝુકાવવાનું છે, અને બને ત્યાં સુધી મોઢું આવી રીતના તમારે ઊંચું નથી કરવાનું, કારણ કે ડાયરેક્ટ પવન તમારી સામે આવશે અને તમને શ્વાસ ચડશે. બને ત્યાં સુધી મોઢું બંધ રાખવાનું છે. આગળની તરફ થોડુંક શરીર ઝુકાવશો એટલે તમારા જે સ્ટેપ છે ને એ આપોઆપ આગળ આવશે. એટલે એ રીતનું શરીર ઝુકાવીને એક જ સ્ટેપથી રનિંગ કરવાનું છે. ભલે તમે હાવ ધીમી સ્ટેપથી અત્યારે રનિંગ કરો છો, પહેલાં સ્ટેમિના બનીને પછી તમે ધીરે ધીરે સ્પીડ વધારજો. એક જ સ્ટેપથી ઘડીક ફાસ્ટ રનિંગ, ઘડીક ધીમું રનિંગ, એવી રીતના રનિંગ નહીં કરતો તમારા પગ ભરાઈ જશે અને તમારી હેલ્થ બગડશે. તો એવું ક્યારેય નથી કરવાનું. અત્યારે ગ્રાઉન્ડ સમયે સૌથી પહેલાં તમારે તમારું હેલ્થ જાળવી રાખવાનું છે. તો એ રીતે રનિંગ કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. અને જે સ્ટેપથી તમે રનિંગ શરૂ કરો છો એ જ સ્ટેપથી પૂરા કરો. બીજા હું વિચારશે ને બીજા હું કહેશે ને એ બધું તમારે વિચારવાની કાંઈ જરૂર નથી. બીજા જેને જે કહેવું કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હી હે કહેના. બસ આ વસ્તુ યાદ રાખવાની. સીતા માતાની વાત થઈ હતી, તો આપણે તો ખાલી માનવી છે, તો એ બધી વસ્તુ આપણે વિચારવાની ક્યારેય નથી. તો એ રીતના રનિંગ કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. અને ટાઈમિંગ જેને નથી આવતું તો એને લોંગ રનિંગ રાખવાનું છે. અને સ્ટેપ બાય સ્ટેપ રનિંગ કરો છો, જ્યારે તમે પૂરેપૂરા 13 કે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરો છો, પછી તમને ખ્યાલ આવી જાય કે હું એક જ સ્પીડે રનિંગ કરી શકું છું, પછી તમે ટાઈમિંગ માપવાનું શરૂ કરો. અને ટાઈમિંગ તમારે જ્યારે એ 25 મિનિટની અંદર નથી આવતું, તો થોડીક એવી સ્પીડ વધારો, જેથી કરીને તમારું 25 મિનિટમાં આરામથી ટાઈમિંગ આવી જશે અને તમે સારું રનિંગ કરી શકશો. વાત રહી ગર્લ્સને 4 રાઉન્ડ જ હોય છે, એ ઇઝી નથી હોતા. આપણે સ્ટેમિના પ્રમાણે 4 રાઉન્ડ ખૂબ કહેવાય છે. તો તમારે પણ એ જ રીતના રનિંગ કરવાનું છે, એક જ સ્ટેપથી 4 રાઉન્ડમાં શરૂઆતમાં. અને જે લોકોને સ્પીડ વધારવી છે થોડીક, તો પહેલાં શરૂના રાઉન્ડમાં હોય છે, તો શરૂમાં તમારે નોર્મલ સ્પીડથી રનિંગ કરવાનું છે. બીજા રાઉન્ડમાં થોડીક વધારવાની છે, ત્રીજા રાઉન્ડમાં એનાથી થોડીક, અને ચોથા રાઉન્ડમાં ફૂલ સ્પ્રિન્ટ મારીને એ રાઉન્ડ પૂરો કરી દેવાનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે જ્યારે ફાઇનલ ગ્રાઉન્ડમાં જઈએ ત્યારે શું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને વહેલા ટાઈમિંગ હોય છે, તો એ પ્રમાણે ટાઈમસર પહોંચી જવાનું છે, જેથી કરીને તમારે ત્યાં વધારે બેસી ન રહેવું પડે. વધારે બેસી રહેવાથી તમારું શરીર એકદમ ઠંડુ થઈ જશે ને તમે રનિંગમાં તમને ખૂબ કેળ આવશે અને અડચણ ઊભી થશે. તો ગ્રાઉન્ડના જે ટાઈમે હોય છે એ ટાઈમે તમારે પહોંચી જવાનું છે. તમારી સાથે કોલ લેટર લઈ જવાનો છે અને તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે, બીજું કંઈ જ નથી લઈ જવાનું. જે વિદ્યાર્થીઓને ગળું સુકાઈ જાય છે, વારંવાર પાણી પીવાનું, તેને પાણીનો બોટલ સાથે લઈ જઈ શકાય છે. અને મોઢામાં એક ચોકલેટ રાખવી, જેથી કરીને તમારું ગળું નહીં સુકાઈ જાય, અથવા ખજૂરનો દાણો રાખવો મોઢામાં. એ રીતનું પીપરમેન્ટ કે ગમે લઈ લેવું, જેથી તમારી ઘણાને બીપી લોની તકલીફ હોય છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ વસ્તુનું તમારે ત્યાં જઈને તમારું બાયોમેટ્રિક થતું હોય છે. બાયોમેટ્રિક તમારું કોલ લેટર ને બધું ચેક કરતા હોય છે, કારણ કે ઘણા ફેક વિદ્યાર્થીઓ પણ આમાં ઘૂસી જતા હોય છે. તો એ રીતના તમારું બાયોમેટ્રિક હોય છે. બાયોમેટ્રિક પછી તમને 200 અથવા 100ની લાઇનમાં ઊભા રાખે છે. એ 2-2ની લાઇન હોય છે, એ રીતના ઊભી. સામે બહુ મોટી ઘડિયાળ હોય છે, એમાં તમારું ટાઈમિંગ તમારે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે જોઈ લેવાનું
કે ઘડિયાળનો કાંટો 7:05 હતો અને હું રનિંગ કરીને આવી ત્યારે ઘડિયાળનો કાંટો ક્યાં હતો, અથવા હું રનિંગ કરીને આવ્યો ત્યારે ઘડિયાળનો કાંટો ક્યાં હતો. ગઈ વખતે જે લોકોને PSI કોન્સ્ટેબલ બંને હતું એ લોકોને પહેલાં ગ્રાઉન્ડ આવ્યું હતું અને કોન્સ્ટેબલવાળાને છેલ્લે આવ્યું હતું. તો આ વખતે પણ એ જ હશે, એટલે ટેન્શન નથી લેવાની. તમારે ગ્રાઉન્ડની તૈયારી ગરમીમાંય થોડોક તડકો હોય એમાં પણ કરવાની છે અને ખૂબ ઠંડી હોય એમાં પણ કરવાની છે, જેથી કરીને તમને જે સમયગાળામાં તમારું રનિંગ આવે તો તમને તકલીફ ન પડે. તો ઘણા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં જઈને ખૂબ નર્વસ થઈ જતા હોય છે, બીજાની વાતો સાંભળતા હોય. મારે તો 8 મિનિટમાં પૂરું થઈ જાય છે, કોઈ એમ કે મારે 20 મિનિટમાં પૂરું થઈ જાય છે. તો બીજાની વાતો સાંભળીને પોતાનો મોરલ ડાઉન નથી કરવાનો. હાઇટમાં તને કાઢી નાખશે અને ચેસ્ટમાં તને કાઢી નાખશે એવી બધી કોઈની વાતો નથી સાંભળવાનું. જ્યારે હું જે તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો મારી આ ટિપ્સ યાદ રાખીને પાસ થયા છે. એટલા માટે કહું છું કે જે વિદ્યાર્થીઓ રનિંગ કરવા જાય છે, તમને અગર બેસાડી રાખે છે, તમારો વારો હજી નથી આવ્યો, તો તમારે ત્યાં જઈને જે કોલ લેટર અને તમારું આધાર કાર્ડ હોય છે એ સિમ્પલી તમારા ખીચામાં રાખીને શાંતિથી આંખો બંધ કરીને ઊંડા શ્વાસની ક્રિયા કરવાની છે. બીજું તમારે કાંઈ નથી કરવાનું. જ્યારે તમારો વારો આવે ત્યારે બસ લડી લેવાનું. તમે જે આ શ્વાસોશ્વાસની ક્રિયા તમે અડધી કલાક કરશો, 15 મિનિટ કરશો કે 20 મિનિટ કરશો, એ તમને રનિંગમાં ખૂબ જ ગેરંટી મારી દો તમને ખૂબ જ કામ આવશે. જે વિદ્યાર્થી આ વસ્તુ કરશે અને પાસ થઈ જાય ને એ મને કોમેન્ટ બોક્સમાં બધાને દેખાય એ રીતે લખજો. આ વસ્તુ તમને ખૂબ જ કામ લાગશે અને ડેઈલી આ વસ્તુ તમે કરશો તો તમને તમારા રનિંગમાં ખૂબ જ ફેરફાર જોવા મળશે. તો એ વસ્તુ તમારે ચોક્કસ કરવાની છે. બધા વિદ્યાર્થીઓ લાઈવ સેશનમાં છે તો આ લિંક શેર કરો, વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાઈ શકે. આપણો હેતુ એ જ છે કે બધા વિદ્યાર્થીઓને માહિતી મળી રહે. તો ગ્રાઉન્ડમાં જઈને એટલું બધું ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કરી જતા હોય છે, પણ ગ્રાઉન્ડમાં જ્યારે ફાઇનલમાં જાય છે ત્યારે ડરી જતા હોય છે. પણ એવું કાંઈ નથી હોતું. જે બીજાનું થશે એ આપણું થશે એવું માની લેવાનું. એટલે ટેન્શન લેવાનું બિલકુલ જરૂર નથી. તમારા મા બાપના સપના લઈને બધાના બેસ્ટ વિશિસ, ભગવાનને વિશિસ લઈને તમારે ગ્રાઉન્ડમાં જવાનું છે અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમે જે પણ પ્રેક્ટિસ કરી છે એના ઉપર વિશ્વાસ રાખવાનો છે અને હું કરી શકીશ, મારાથી થાય જ તે, એ વસ્તુ મનમાં રાખીને આપણે ગ્રાઉન્ડની શરૂઆત કરી દેવાની છે. તમે ચોક્કસ વિજયી થશો. એટલે ઉપાધિ જેવું કંઈ વસ્તુ નથી, આરામથી ગ્રાઉન્ડ થઈ જાય છે. અને એક વસ્તુ ખાસ ચકાસવાની, ઘણા વિદ્યાર્થીઓને રાઉન્ડ ભૂલાઈ જાય છે. ગ્રાઉન્ડમાં જઈને રાઉન્ડ ભૂલાઈ જાય, કહેવાય ને દશેરાના દિવસે ઘોડો ન દોડે એવું થઈ જાય છે. તો જ્યારે તમારા હાથમાં રિંગ હોય છે, રિંગ લેવાની કાંઈ જરૂર નથી. તમે ગ્રાઉન્ડના રાઉન્ડ ગણો છો દોડતી વખતે, તો એકાદ રાઉન્ડ તમને એમ મનમાં શંકા છે કે મારે રહી ગયો કે વધી ગયો. જો વધી જાય ને તો હાલશે, પણ રહી જશે ને નહીં હાલે. માનો કે તમે 13ની બદલે 14 રાઉન્ડ મારો છો ને તો તમારું કાઉન્ટ 13 રાઉન્ડનું જ થશે. ટાઈમિંગ તમારું 13 રાઉન્ડ થશે એટલે તમારી સ્ટોપ વોચ બંધ થઈ જશે આપોઆપ. અને 14મો રાઉન્ડ તમે માર્યો હશે ને તો એનું કાઉન્ટ નહીં, એટલે એની ટેન્શન લેવાની જરૂર નથી. ગર્લ્સને 4ની બદલે 5 થઈ જશે તો એની પણ ટેન્શન લેવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો અત્યારનું લાઈવ સેશનમાં ગ્રાઉન્ડની માહિતી આપું છું એ ખાસ તમારા માટે અગત્યની છે. વિદ્યાર્થી માટે આ થાય છે. હું જ્યારે ગ્રાઉન્ડમાં થઈ હતી ત્યારે 2-3 વિદ્યાર્થીની હતી, એની સાથે આવું થયું હતું. ટાઈમિંગ હતું ને છતાં એ રાઉન્ડ ભૂલી ગઈ હતી ને પછી ટાઈમિંગ પૂરું થઈ ગયું તો એ રાઉન્ડ પછી ન મારી શકે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે રાઉન્ડ વધી જશે ને તો હાલશે, ટાઈમિંગ તમારું રાઉન્ડ મુજબ જ મપાશે. જેટલા રાઉન્ડ છે ને ત્યાં સ્ટોપ થઈ જશે, એટલે તમારું ટાઈમિંગ વધી જશે. એ ડરથી તમે રાઉન્ડ નથી મારતા ને એના લીધે તમે એક રાઉન્ડ ચૂકી ગયા છો તો પછી તમારા પાસે 1 મિનિટ વધી હશે તો એ તમને અફસોસ સિવાય તમારી પાસે કાંઈ નહીં વધે. તો આ વસ્તુ તમારે ગ્રાઉન્ડમાં ધ્યાન રાખવાની છે. મારે 27 મિનિટ થાય તો થશે કે થઈ જાય ભાઈ, થોડીક સ્પીડ નોર્મલ એવી વધારવાની છે ને એક જ સ્પીડે રનિંગ કરવાનું છે એટલે ચોક્કસ થઈ જશે. 2 મિનિટ કાંઈ એટલી બધી વધુ હોતું નથી, એટલે આપણે કરી શકીએ છીએ. બધા કરી શકે તો આપણે કરી શકીએ છીએ. દિવ્યાંગ લોકો આંતરરાષ્ટ્રીય જગ્યાએ રમત જગતમાં પોતાનું નામ બનાવતા હોય છે અને દેશનું નામ રોશન કરતા હોય દિવ્યાંગ હોવા છતાં. તો આપણે તો 2 પગ ને 2 હાથ એકદમ સાજા છે, તો આપણાથી બધું થઈ શકે. હવે વાત કરીએ રિટન એક્ઝામની. જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરે છે ફક્ત ગ્રાઉન્ડ ઉપર ફોકસ ન કરતા, પોતાની સ્ટેમિના ત્યાં બધાને છોકરાઓને દેખાડવા માટે પોતાનો ટાઈમ વેસ્ટ ન કરતા. એ ઘડીક સારું લાગશે, બધા વાહ કરશે ને આમ કરશે ને હા ભાઈ હા અને તો આમ છે ને તેમ છે ને હા બેન હા ને, એ બધું ઘડીક પૂરતું સારું લાગશે. પણ તમારે ભૂલી નથી જવાનું, તમે અસલી ખેલમાં પાસ થશો તો જ તમે વિજયી થશો. અસલી ખેલ છે રિટન એક્ઝામનો. જે રિટન એક્ઝામ છે
મેમ વોચ કઈ લઈ જઈએ ટાઈમ જો સાદી વોચ લઈ જવાની હોય છે, કોઈ ડિજિટલ વોચ નહીં લઈ જઈ શકતું. તમે જવાના રનિંગ કરવા પીએસ માટે, હું નથી જવાની, ટેન્શન ના લ્યો, મારે તમારે કોઈની સીટ નથી રોકવી. તો નોર્મલ સાદી વોચ સાથે લઈ જઈ શકો છો, પણ એ વોચમાં જવાનો તમારી પાસે ટાઈમ નથી હોતો રનિંગ સમયે. પછી હા, જો એક વસ્તુ ખાસ કહેવાની કે જે લોકો રનિંગ કરવા જાય છે ને તે ઘણા લોકો છે ને ગોળ રાઉન્ડની ફરતે દોડવા જવામાં ઘણીવાર ગૂંચવાઈ જતા હોય છે. બધા ભેગા રનિંગ કરતા હોય છે, ઘણું એને આગળ જવું હોય છે ને જગ્યા નથી મળતી. તો એવું કાંઈ આપણે કરવાનું નથી. ઘણીવાર હાવ નજીક દોડવા જાઓ છો એમાં થોડોક તમારે ઓછો ટાઈમ વધારે ટાઈમ બચતો હોય છે. નજીકમાં બને ત્યાં સુધી પહેલાં આગળ નીકળી જવાનું, પછી જે રાઉન્ડ હોય કે નહીં એની ફરતે દોરી કે ગમી બાંધ્યો એની નજીક રનિંગ કરવાનું વધારે સારું રહેશે. વધારે જેમ તમે ગોળ ગોળાશ મોટી લેશો ને તો તમારું ટાઈમિંગ વધશે અને તમારે વધારે રનિંગ કરવું પડશે. તો એ ખાસ એક વસ્તુ આ પણ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે. વાત કરીએ હવે તમારા રિટર્ન એક્ઝામની, તો કોન્સ્ટેબલને મેથ્સ રિઝનિંગ વધારે હોય છે ને પીએસઆઈમાં મેથ્સ રિઝનિંગ વધારે હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે મેડમ શું કરવું શું ન કરવું, કઈ બુક્સ વાંચવી. તો બુક્સ વાંચવા માટે તમને એ ટિપ્સ આપું કે તમે કોઈ બી બુક વાંચી શકો છો જે બુક્સમાં તમે પહેલેથી અરુણા સિન્હમાં એ રેલવે પગ કપાયો, હા જો બેસ્ટ ઉદાહરણ છે અરુણા સિન્હમાં. એ એક પગ નહોતો છતાંય એણે પર્વતારોહણ કર્યું હતું અને હિમાલય સર કર્યો હતો. તો આપણે પણ કરી શકીએ છીએ. તો ઘણા વિદ્યાર્થી મને પૂછતા હોય છે મેડમ કઈ બુક્સ વાંચવી. ટ્રેનિંગ તમારી આ ગ્રાઉન્ડ પૂરી થાય એટલે શરૂ થઈ જશે. હમણાં ટ્રેનિંગ એટલા માટે નહીં થાય કે ગ્રાઉન્ડ ફળવાઈ ગયા, ફાળવણી શરૂ થઈ ગઈ હશે એટલા માટે તમારી ટ્રેનિંગ નહીં આવે. તો એ તમારી માટે સારા માટે જ છે, કારણ કે તમે એનો ઉપયોગ કરી લો પીએસઆઈ માટે. જે કોન્સ્ટેબલમાં પાસ થયા છે પીએસઆઈ માટે થોડુંક બળ કરી લો. પીએસઆઈ થઈ જાવ તો વધારે સારું છે. અત્યારે ગ્રાઉન્ડ ફાળવણીની શરૂ થઈ ગઈ હોય એટલે ત્યાં ગ્રાઉન્ડ ફાળવવાના હોય છે, એટલા માટે અત્યારે તમારી ટ્રેનિંગ ન આવી શકે, કારણ કે ટ્રેનિંગમાં તમને ડેઇલી ફિઝિકલ કરવાનું હોય છે. તો ઘણા વિદ્યાર્થી એમ પૂછે છે કે મેડમ કઈ બુક્સ વાંચવી. તો કોઈને વર્લ્ડ ઇનબોક્સનું પાઠ્યપુસ્તક ફાવે છે, પહેલેથી એ રીડ કરે છે તો તમે એ જ રીડ કરો. કોઈને એન્જલનું, કોઈને અભયમનું, કોઈને શહેજાદ કાજીની, કોઈને યુવાનું, જે પણ પબ્લિકેશન તમે પહેલેથી વાંચો છો એ જ બુક્સ રાખો. આમાંથી વધારે પૂછાય, આમાંથી વધારે એવું કાંઈ હોતું નથી, બધામાંથી સરખું જ પૂછાય છે. તમારી વાંચવાની ઢબ અલગ હોય છે. એટલે જે પબ્લિકેશન પકડી રાખો છો પછી તમે બીજું પબ્લિકેશન પકડો છો તો તમારે એમાં તમારો તાળમેળ બેસાડતા તમારે થોડીક વાર લાગશે. બેટર છે તમે જે બુક વાંચો છો એમાં થોડીક વધારે મહેનત કરો, વધારેમાં વધારે રિવિઝન કરો, જેથી કરીને તમારે ઇઝી પડે. અને ઘણા એમ કહે છે કે મેથ્સ રિઝનિંગ શેમાંથી કરવું. મેથ્સ રિઝનિંગ માટે એક્ઝામ મેથ્સ છે, પછી સાર્થ વિદ્યાપીઠના ઘણા વિડીયો અવેલેબલ છે ફ્રીમાં, અભયમના પણ ઘણા વિડીયો છે, વર્લ્ડ ઇનબોક્સના ઘણા ફ્રી અવેલેબલ છે. પછી એક એક્ઝામ મેથ કરીને યુટ્યુબમાં ચેનલ છે, તેમાં બધા જ વિડીયો ફ્રી ઓફ અવેલેબલ છે. હજી તમારી પાસે ટાઈમ છે, 3 દિવસે એક ચેપ્ટર પૂરું કરશો તો પણ તમે આરામથી મેથ્સ રિઝનિંગમાં, તમારે મેથ્સ રિઝનિંગનો અલગથી ચોપડો બનાવવાનો છે. ડેઇલી માનો કે તમે નફો કોટનું ચેપ્ટર તમે શરૂ કર્યું છે, તમારી પાસે જે બુક છે, મેમ બધા એમ કહે છે કે મહિલાને પોલીસની નોકરી ના કરાય, એના માટે શું સજેસ્ટ આપશો. બધાને બધી નોકરી કરાય, મહિલા બધી જ નોકરી કરી શકે છે એવી માન્યતા કંઈ હોતી નથી. રેર કેસમાં એવા 2% માણસો પુરુષ હોય છે કે જે મહિલા નોકરી ન કરી શકે એના વિરુદ્ધમાં, એના સમર્થનમાં હોય છે. બાકી બધા તમારા ફેવરમાં જ છે. એટલે એવું કાંઈ નથી રાખવાનું. આપણે બધા એક જ છીએ. ભારત આપણો દેશ છે, બધા ભારતીયો આપણા ભાઈ બહેન છે, એમ જ માનીને અત્યારે આપણે ચાલવાનું છે. બીજા શું કહે છે એની ઉપર આપણે ફોકસ નથી કરવાનો. આપણું મન, આપણો પરિવાર શું કહે છે આપણે એની ઉપર ફોકસ કરવાનો છે. કારણ કે જ્યારે આપણે દુઃખ પડે ત્યારે બહારના આપણને નથી આપણે સાથ દેવાના, એટલા માટે એ વસ્તુ નથી. ઇંગ્લિશ માટે બેસ્ટ બુક અભયમની છે, અભયમ એકેડમીના એસપી સાહેબના, સંદીપ પટેલ સાહેબના મેથ્સ રિઝનિંગના ઇંગ્લિશના વિડીયો પણ સારા હોય છે. વેબ સંકુલનું પણ સારું હોય છે. તમે બધા જો જે વિદ્યાર્થી નક્કી નથી કરી શકતો ને કે કયાનું સારું, તો તમારે બધી એકેડમીના એક વિડીયો જોઈ લેવાના. કોઈ નફો ખોટનું એક ચેપ્ટર લેવાનું, એના બધાય એક રીત બધાય એકેડમીની જોઈ લેવાની. પછી તમારે નક્કી થઈ જશે કે મને આનું વધારે સરસ સમજાય છે. બીજાને પૂછવાની જરૂર નથી. જો હું એમ કહી દઉં કે મને રાહુલ દેશવાલનું હિન્દીમાં જે આવે છે, યુટ્યુબમાં સર્ચ મારશો રાહુલ દેશવાલ સરનું મેથ્સ રિઝનિંગ, તો એ હિન્દીમાં કરાવે તો મને એ ઇઝી લાગે છે. તો એ મારા માટે હું તમને એ સજેસ્ટ કરું. તમને એ ન પણ ફાવે કેમ કે હિન્દીમાં સમજવું અઘરું પડી જાય છે.
તો મેથ્સ રીઝનિંગ તમારે નફો ખોટ ચેપ્ટર લ્યો છો તો તમારી પાસે જે બુક છે નફો ખોટ એક્ઝામ મેથમાં સર્ચ મારો, એક રીતનો દાખલો તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો, પછીના દાખલા તમે જાતે એવી રીતે નફો ખોટની જેટલી પણ રીત છે એના એક દાખલા તમારા ચેપ્ટરમાં નોટ ડાઉન કરી લો બુકમાં, અને પછી એ ચેપ્ટર પોતાની જાતે આખું ગણવાની પૂરું કરો. એવું નથી કરવાનું કે તમારે યુટ્યુબમાં એક ચેપ્ટર જોઈ લીધું પછી બીજું. એક ચેપ્ટર જોયા પછી તમે તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં તમારે એક ચેપ્ટર પૂરું કરવાનું છે ને પછી બીજું લેવાનું. એવી રીતે તમે તૈયાર કરશો તો ચોક્કસ તમે મેથ્સ રીડિંગમાં પાવરફુલ થઈ જશો. પછી બીજા સબ્જેક્ટ કઈ રીતે ઘણાને ગુજરાતી વ્યાકરણ ગઈ વખતે બહુ અઘરું પડી ગયું હતું કોન્સ્ટેબલમાં, તો એના માટે તમારે પાઠ્યપુસ્તક બેસ્ટ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પાઠ્યપુસ્તક તમે ધ્યાનથી કરશો તો એની બહાર એક પ્રશ્ન નથી જવાનો. તમે ગયા વખતનું પેપર પણ ચેક કરી લેજો, પાઠ્યપુસ્તકમાંથી એક પ્રશ્ન બહાર નથી. તો પાઠ્યપુસ્તક ઉપર જ ફોકસ કરવાનું છે ગુજરાતી વ્યાકરણ માટે તમારે ખાસ કરીને. વાત રહી બીજા સબ્જેક્ટની, તો ડેઇલી મેથ્સ રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ સિવાય ડેઇલી તમારે મેથ્સ રીઝનિંગ તમે 2 કલાક આપો છો, ગુજરાતી વ્યાકરણ 1 કલાક. બાકીનો જે સમય વધે છે એમાં તમે કોઈ બી એક સબ્જેક્ટ પકડી રાખો. બધા એમ કહે છે કે ટાઈમ ટેબલ બનાવવું છે, 2 કલાક આ સબ્જેક્ટ 2 કલાક આ સબ્જેક્ટ. એમ કરવાથી તમારે કોઈ ફાયદો નથી. તમારો એક સબ્જેક્ટ ક્યારેય ક્લિયર ન થાય અને તમારા મનમાં બધું ગોળ ગોળ ફર્યા જ રાખશે. ઘણીક વાર તમે મેથ્સ રીઝનિંગ ગણતા હશો, પછી ઇતિહાસ પકડો તો એમાં તમને સૂત્રો દેખાતા હશે, પછી બંધારણ પકડો તો એમાં તમને ઇતિહાસનું યુદ્ધ લડાતું દેખાશે. એટલે એ નથી કરવાનું, ડેઇલી એક સબ્જેક્ટ પકડી રાખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે યાદ નથી રહેતું, તો યાદ શક્તિ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. વાત છે રિવિઝનની. તમે એકની એક વસ્તુ, ફિલ્મના જે ડાયલોગ હોય એ ઝૂકેગા નહીં સાલા, એવા તો તમને બહુ તરત યાદ રહી જાય છે. શું કામ? કેમ કે તમને એમાં રસ છે એટલા માટે. અને એનું તમે વારંવાર એકવાર રિવિઝન કરો છો, એક્શન કરવા માટે વારંવાર ઝૂકેગા નહીં સાલા એવી એક્શન કરો છો, તો વારંવાર તમે કોઈ બી એક વસ્તુનું રિવિઝન કરો છો. ગ્રેહામ બેલે એક બલ્બને 100 વાર વારંવાર બનાવ્યો હતો, ત્યારે એ સક્સેસ ગયો હતો. તો તમારે એકની એક બુક 100 વાર નથી વાંચવાની, ખાલી એકની એક બુક તમે 10 વાર વાંચી જાઓ, તમને ગેરંટી મારી દઉં 60% તમને આપોઆપ ખુદ તમે કહેવા મળશો કે આન પછી આ આવશે, આન પછી આ આવશે. તો એ રીતના તમારે એક પછી એક બુક, પહેલાં એક બુક વાંચી જવાની છે. ઇતિહાસ વાંચો, આખો ઇતિહાસ એમને પૂરો થઈ ગયો, પછી બંધારણ લેવાનું. એવી રીતે તમારી પાસે જેટલી બુક્સ છે એ વારંવાર વાંચી લેવાની છે. અને જ્યારે બીજી જે બુક પહેલાં હાથમાં લીધી હતી ફરીવાર આવશે સામી, એટલે તમને એમ લાગશે કે આ કંઈક વાંચેલું છે, પછી એની બુક ત્રીજી વાર યાદ આવશે, હાથમાં આવશે, એટલે તમને 20% યાદ રહેવા મળશે. ત્રીજી એમ 5મી 6 વાર તમે વાંચી જશો એટલે તમને 50% યાદ રહી જશે, તમે ગૂંચવાશો નહીં. પછી ઘણા વિદ્યાર્થીઓને હાઇલાઇટ કરવાની બહુ આદત હોય છે, આખી બુક હાઇલાઇટ કરી નાખે. તમે હાઇલાઇટર એના માટે હોય છે કે જે વસ્તુ તમને યાદ નથી રહેતી લાસ્ટમાં તમે રિવિઝન કરી શકો. તો તમે લાસ્ટમાં આખી બુક રિવિઝન કરવા બેસવાના, તમે 5 થી 6 વાર રીડિંગ કરો છો ને અમુક વસ્તુ યાદ નથી રહેતું, એને તમારે હાઇલાઇટ કરવાનું છે. બહુ એવી બધી હેવી વસ્તુ હાથમાં રાખીને રીડિંગ કરવું એવું કાંઈ જરૂરી હોતું નથી. અમારા સમયે અમે એક બેન્ચમાં 4 જણા બેસીને રીડિંગ કરતા હતા, તોય અમે એ સુધી પહોંચી ગયા છે. એટલે એવી બધી શાંતિ વિલ જોબ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાય કે? શાંતિવાળી જોબ તમારી પાસે હોય તો જો તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે રહી શકે, તમારી કાબિલિયત હોય તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાઓ. પણ તમને શાંતિવાળી જોબ ગમતી હોય, માથાકૂટ ન ગમતી હોય તો તમે ન જાઓ. તો હાઇલાઇટ એના માટે છે. આવી રીતે તમે વારંવાર, પછી ડેઈલી એક વસ્તુ તમારે ખાસ કરવાની છે, કોઈ બી એક પેપર સોલ્વ કરવાનું છે. જે પણ જગ્યાએ ટેસ્ટ બહાર પડે છે તમે ફિઝિકલ દેવા જાઓ, નહીં કે ઓનલાઈન ટેસ્ટ. આ વસ્તુ હું એટલા માટે તમને કહું છું કે તમે ઓનલાઈન ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ નહીં આવે કે તમારી હરીફાઈ કેટલા લોકો સાથે છે અને આટલા લોકોમાંથી તમને કેટલું આવડે છે. તો તમે જ્યારે તમે ઓફલાઈન બેસીને આપશો ટેસ્ટ, ત્યારે તમને અચાનક હામોહામ ધબાધબી પ્રશ્ન આવે છે ને ટાઈમિંગ ઓછો હોય છે ને, ત્યારે તમે કઈ રીતે સોલ્વ કરો છો, તમારું આઉટપુટ કઈ રીતે આપો છો, એટલા બધા લોકો વચ્ચે તમે કઈ રીતે સામનો કરો છો એ તમને શીખવા મળે છે. આ વસ્તુ તમને મેઇન ફાઇનલ એક્ઝામમાં કામ આવશે કે ફાઇનલ એક્ઝામમાં તમે અચાનક પેપર હાથમાં આવે તમે ધરબાઈ નહીં જાઓ. MCQ ટીક કરતી વખતે કઈ રીતે ધ્યાન રાખવું એ બધું તમે ઓફલાઈન ટેસ્ટ આપશો ને તો તમને ખ્યાલ આવશે. તો બને ત્યાં સુધી ઓફલાઈન ટેસ્ટ આપવાનું રાખો. પછી ઘણા વિદ્યાર્થીઓ એવું પરચેસ નથી કરી શકતા હોતા, તો ગૂગલમાં લોટ્સ ઓફ પેપર ડાઉનલોડ કરી લેવાનું. કોઈ બી એક પેપર ડેલી ડાઉનલોડ કરી લેવાનું અને જાતે ગણવાની પ્રેક્ટિસ કરવાની. 100 MCQ 100 એકડા લખીને એની સામે કયો આન્સર આવશે એ તમારી જાતે સોલ્વ કરીને ટાઈમિંગ મુજબ તમારે ગણી નાખવાનું. હું એવી રીતે કરતી, જ્યારે મારે પણ આર્થિક પરિસ્થિતિ એવી હતી તો હું આવી રીતે તૈયારી કરતી.
તો ન કરવાના 100 બાના હોય છે ને કરવાના કોઈ વ્યક્તિ બાના હોતા જ નથી. તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. જ્યારે એક્ઝામ નજીક આવે છે, રિટન એક્ઝામ, ત્યારે તમારે નવી કોઈ બુક હાથમાં પકડવાની નથી અને તમારે ફક્ત જે બુક તમે વાંચી છે એનું રિવિઝન કરવાનું છે. તો બસ આ નાની નાની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. મેમ તમારા સજેસ્ટ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હું વિદ્યાર્થીને સજેસ્ટ એટલા માટે કરું છું કે વિદ્યાર્થી અમુક ઝીણી ઝીણી બાબતોની ભૂલ કરીને રહી જાય છે ને પછી ખૂબ જ પછતાવો અનુભવતો હોય છે. તો તમારે તમે જ્યારે ટેસ્ટ આપવાનું તમને બધાને એટલા માટે કહું છું કે તમને ખ્યાલ આવે કે તમે કેટલામાં છો, હવે તમારે કયા સબ્જેક્ટ ઉપર ભાર આપવાની જરૂર છે. એ તમને ઓફલાઈન ટેસ્ટ આપશો તો જ ખ્યાલ આવશે, અથવા ઘરે બેસીને ટેસ્ટ આપશો તો જ ખ્યાલ આવશે કે આ રીતનો પ્રશ્ન પૂછાય છે. તો મારે રીડિંગ કરતી વખતે આવા પોઈન્ટ્સ યાદ રાખવા કે ધ્યાન દેવું જોઈએ. ઘણીવાર એક્ઝામમાં 4 ઓપ્શનમાંથી 2 નથી આવતા એ ખબર હોય છે ને 2માંથી કયો આવશે ને એમાં બહુ ગૂંચવાઈ જાય છે ને આપણે ભાગમાં ભમરો હોય ને તે જે ન આવતો હોય ને એ જ આપણે ટીક કરીને આવીએ છીએ મારી જેમ. તો એ વસ્તુમાં તમારે એવી રીતે ગૂંચવાનું નહીં, એટલા માટે રિવિઝન ખાસ કરવાનું છે. તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. અને વોટ્સઅપ ગ્રુપ છે, એમાં ઘણી બધી પીટીએફ મૂકવામાં આવે છે. હું વોટ્સઅપ ગ્રુપની લિંક હમણાં પાછી શેર કરી દઉં છું આ લાઈવ સેશનમાં. તો એ વોટ્સઅપ ગ્રુપમાં બધા જોઈન્ટ થઈ જશો, જેથી કરીને નવી નવી જે પીડીએફ આવે છે તમારે એક્ઝામ રિલેટેડ તો તમને મળી શકે. અને મેં એક ઇતિહાસની બુક બનાવી છે મારા સમયે, તો ઇતિહાસની પીડીએફ હું એ ગ્રુપમાં શેર કરી દઈશ. એટલે આજે બધાને એ કહું છું કે તમે બધા એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. કોઈ બી પ્રશ્ન હોય તમે ખાસ કરીને વિદ્યાર્થીને સાચો જે કોઈ પ્રશ્ન હોય, ફ્રેશર જે લોકો છે એને સ્ટાર્ટિંગથી શરૂ કરવું જોઈએ. એવું બની શકે કે તમને એક ઘાએ નોકરી ન પણ મળે. કોણ છે? પ્રભાંત સોલંકીભાઈ કરીને છે. જે લોકો ફ્રેશર છે, ખાસ કરીને તમારે પાઠ્યપુસ્તક પહેલાં 6 થી 12ના પાઠ્યપુસ્તક કરી લેવાના છે અને મેથ્સ રિઝનિંગને સાથે કોઈ બી એક જીકેની બુક, આ વસ્તુથી તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ બુક પરચેસ નથી કરી શકતા, તો 6 થી 12ના પાઠ્યપુસ્તક તમારી માટે ઇનફ છે. એની બહાર એક પણ પ્રશ્ન નથી જતો. ટેલિગ્રામમાં ગ્રુપ હતું ભાઈ, પણ એ કોઈ રિપોર્ટ કરીને બંધ કરાવી દીધું છે, જેથી કરીને મેં વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક હમણાં હું શેર કરીશ અને 2-3 દિવસ પછી હું ઇતિહાસની બનાવેલી પીડીએફ તમને એસએસસી ગ્રાઉન્ડ, જીડી ગ્રાઉન્ડ પણ આવી રીતે જ હોય છે. એમાં 2 રાઉન્ડ હોય છે, 800 મીટરના હોય છે. બોયઝ માટે 4 હોય છે ને ગર્લ્સ માટે 2 હોય છે ને બોયઝને 4 રાઉન્ડ 6 મિનિટમાં પાર કરવાના હોય છે. તો તમે તો તમારી સ્ટેમિના મુજબ આસાનીથી પાસ કરી જાઓ છો. બાકી બધું તો સેમ જ હોય છે. બાયોમેટ્રિકને સાથે શું લઈ જવાનું. તો વોટ્સઅપમાં નવું ગ્રુપ જ બનાવવાનું છે. તો એ ગ્રુપની લિંક એટલે જ તમને બધાને કહું છું, ગ્રુપમાં ખોટા મેસેજ જે લોકો કરે છે ને એના તમે ગ્રુપમાં જાહેરમાં તેના ફોટો મૂકજો, જેથી અથવા મને સેન્ડ કરી દેજો, જેથી કરીને ગ્રુપમાં મૂકી દો ને આપણે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશો. એટલે ટેન્શન ન લો. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે તમે ફક્ત તમારા ગોલ ઉપર ફોકસ કરો, બીજી બધી વાતો રહેવા દો. કારણ કે તમે સક્સેસ થશો એનાથી ફેર તમારા પરિવારને પડશે. તમે સક્સેસ નહીં થાવ તો એનાથી ફેર આખા ગામને પડશે, પણ એ ખુશ થશે, એ લોકો દુઃખી નહીં થાય. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તો બધા ખાસ ધ્યાન રાખજો નાની નાની વસ્તુનું. તમે કંઈક સપના લઈને બેઠા છો તો ઘણી બધી મુશ્કેલી આવવાની જ છે. એ મુશ્કેલીને યાદ નથી કરવાની, પણ એનો સામનો ડટીને સામનો કરીને આગળ વધવાનું છે. જે વ્યક્તિને આગળ વધવું છે ને એને ચોક્કસ રસ્તો મળી જ રહે છે. કાંટા પણ આપણે ચાલતા હોય છે ને વચ્ચે કાંટા હોય છે, તો આપણે એ કાંટા ઉપરથી નથી ચાલતા, કાંટાને સાઈડમાં દૂર કરીને પછી ચાલીએ છીએ. અને ખાસ વાત એ કે ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ કરો તો ફક્ત સ્ટડી રિલેટેડ કરજો. બીજા કોઈ ક્વેશ્ચન કરશો હું આન્સર નહીં આપું, કેમ કે મારી પાસે પણ ટાઈમ નથી. જે લોકોને સાચે જ રીડિંગ કરવું છે ને, અને ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે મેમ હાય હું અહીંથી છું ને મારે વાંચવું હોય તો શું કરું? તો સૌથી પહેલાં તમે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દો, અથવા શરૂ છે તો ખાલી કામ પૂરતી વાત રાખો ને, બીજી બધી મેટર ને રીલ્સ ને એવું બધું જોવાની જરૂર નથી. તો ખાસ વસ્તુ આ નાની નાનીની ધ્યાન રાખજો. તમારા પરિવારના સપના હોય છે, કેમ ખર્ચો કરીને તમને બહાર ભણવા મોકલે છે, તો એમનું ઋણ ચૂકવવું એ તમારી ફરજ છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આડાઅવળા બાબતોમાં, ગર્લ્સ બોયઝની બાબતોમાં પડ્યા વગર ખાસ તમે ધ્યાન રાખો આ બી વસ્તુનું.
અને બેસ્ટ ઓફ લક બધાને. સારી એવી તૈયારી કરો, સારું એવું ગ્રાઉન્ડ કરો. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. જય હિન્દ, જય ભારત.